રાજકોટમાં કોલેજિયન યુવતીને બ્લેકમેલ કરવાના મામલે 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। યુવતીને તેનું જ ન્યૂડ વિડીયો મોકલી અને પ્રેમીની અન્ય પ્રેમિકાએ પીડિતાને બ્લેકમેલ કરી હતી। યુવતી સાથે આરોપીના પ્રેમીએ લગ્નની લાલચ આપી હતી। હોટલમાં શારીરિક સંબંધ બાંધી ખબર ન પડે તેમ વિડીયો ઉતાર્યો હતો। આ પછી મહિલા આરોપીઓ પીડિતા પાસે વિડીયો વાયરલ ન કરવા માટે લાખ રૂપિયાની માંગ કરી રહ્યા હતા। યુવતીએ મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવતીના પ્રેમી तुषार वाजाणी અને તેની પ્રેમિકા મહિલા આરોપી કોમલ દાફડા વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરી છે। ગયા મહિને બંને એકબીજાની મરજીથી એક હોટલમાં ગયેલા હતા, જ્યાં તુષાર નામના આરોપીએ આ ફરિયાદી મહિલાની મરજી વિરુદ્ધ એને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે શરીર સંબંધ બાંધેલો હતો। આ દરમિયાન મહિલાની જાણ બહાર આરોપી તુષારે એનો એક ન્યૂડ વિડીયો ઉતારેલ હતો। જે વિડીયો આરોપી તુષારની મહિલા મિત્ર છે, એ મહિલા મિત્રએ ફરિયાદી બહેનને વોટ્સએપ ઉપર વિડીયો મોકલી ગાળો બોલી ધમકી આપી, વાયરલ કરવાની ધમકી આપી એની પાસે 5 લાખની માંગણી કરે।